હાલો, આજે તો ઓરિયો બિસ્કિટ હાથમાં આવી ગયા એટલે આપણે આઈસ્ક્રીમ બનાવવાનું નક્કી કરી નાખ્યું. તો એના માટે આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને દૂધ ગરમ થઈ ગયું એટલે એવું સીધું મિક્સરના ખાનામાં અને થોડુંક ઠર્યું ન ઠર્યું ત્યાં આપણે બિસ્કિટ નાખી દીધા અને આમાં કેડબરી પણ નાખવાની છે, પણ કેડબરી એક જ હતી અને પછી તો હું બધા બિસ્કિટના ટુકડા કરીને દૂધમાં નાખી દીધા. અને આઈસ્ક્રીમ અમે પહેલી વાર બનાવી છે એટલે થોડુંક બનાવવાનું છે. જો સારું બને તો આપણે ઝાઝું બનાવવાનું છે અને આપણને જે બિસ્કિટનો ટેસ્ટ ભાવે ને એ બિસ્કિટમાં બનાવી કે આપણે. પણ અમારે તો આ ઓરિયો બિસ્કિટ પડ્યા હતા એટલે મેં એમાંથી બનાવી નાખ્યું છે. પછી તો બિસ્કિટ બધા નાખી દેવાના છે, બિસ્કિટ એકય રાખવાનું નથી આમાં. અને પછી છે ને મિક્સરમાં 2 આટા આપણે એના ફેરવી નાખવાના છે. તો તમે પણ કોઈ મારી ઘોડે ઘરે બનાવેલો છે આઈસ્ક્રીમ તો કમેન્ટમાં કહેજો. હું તો પહેલી વાર બનાવું છું, ક્યારે બનાવેલો નથી. અને એટલા આઈસ્ક્રીમ કોને થશે? તો સારું, હાલો હવે આને મિક્સરમાં કાઢી નાખ્યું અને પછી ભરી દેવી ડબ્બામાં. અને જો મિક્સરમાં આપણે કાઢી નાખ્યું છે ને આવું થઈ જશે ને ઉપરથી આપણે બિસ્કિટ પણ નાખી દીધા છે. અને હવે આપણે એને ફ્રીજમાં મૂકી દેવું ટાઢું થાવ. તો વિડીયો ગમે તો